હેલો સ્ટુડન્ટ્સ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું, આની પહેલાં મેં ગતિ ચેપ્ટર ધોરણ 9 ચેપ્ટર નંબર 7 ગતિના 3 વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે અને હવે આપણે જોઈશું એનો નેક્સ્ટ ટોપિક। તો જો એમાં શું છે, અહીંયા આપણે બધા આલેખ જોઈશું અને ગતિના અલગ અલગ સૂત્રો જોઈશું। તો જો સૌથી પહેલું અહીંયા છે વેગ અને સમયનો આલેખ એટલે શું। તો જો કોઈ પદાર્થનો વેગ સમય સાથે કેવી રીતે બદલાય છે તે દર્શાવતો આલેખ વેગ વિરુદ્ધ સમય આલેખ કહેવામાં આવે છે। એટલે શું કહેવાય, જો કોઈ પદાર્થનો વેગ હોય એ સમય સાથે કેવી રીતે બદલાય છે એ જોવો હોય તો આપણે શું કરવું પડે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોવાય। એના ઉપરથી આપણે ઇઝીલી કહી શકીએ। તો જો અહીંયા જે આલેખ બતાવે છે એ કેવો છે, ઊભી ધરી અને આડી ધરી એવી રીતે છે। હવે આપણને ખબર છે, જો આડી ધરી હોય તો એને એક્સ એક્સિસ કહેવાય અને ઊભી ધરી એટલે ઊભી લાઈન હોય તો એને શું કહેવાય, વાય એક્સિસ। હવે જો અહીંયા જે વાય એક્સિસ છે એમાં આપણને શું બતાવ્યું છે, વેગ વી, અને જે આડી ધરી છે એટલે કે એક્સ એક્સિસ એને આપણે કીધું છે સમય ટી। તો અહીંયા જો આપણને વેગનો એસઆઈ એકમ ખબર છે, વેગનો એસઆઈ એકમ શું છે, મીટર પ્રતિ સેકન્ડ, અને સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ। તો હવે જ્યારે આપણે આનો ગ્રાફ પ્લોટ કરવો હોય તો શું કરવું પડે, તો જો અહીંયા સૌથી પહેલાં સમય અને વેગ એ બંનેને આપણે શું કરવું પડે, અલગ અલગ લખવું પડે કે સમય ટી ત્યારે 0 સેકન્ડ, પછી 1, પછી 2, 3, 4 અને 5 એવી રીતે છે। અને વેગ કેવો છે, 0 સમય હોય ત્યારે પણ 10 સેન્ટીમીટર, પછી 1 સેકન્ડ હોય ત્યારે પણ 10 સેન્ટીમીટર, એવી રીતે બધામાં શું થાય, 10 સેન્ટીમીટર છે। એટલે એવું કહે છે કે અહીં સમય વધે છે। જો સમય તમને લોકોને દેખાય 1, 2, 3, 4, 5 એવી રીતે સમય શું થાય છે, વધે છે, પરંતુ કારનો જે વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ એ કેવો રહે છે, 10 મીટર પ્રતિ સેકન્ડ જ રહે છે। એટલે ના એ વધે છે કે ના ઘટે છે, કંઈ થતું નથી, બરાબર। તો આના ઉપરથી આપણે જે જોયું એને શું કહેવાય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ। હવે આપણે જોઈએ કે જે નિયમિત ગતિ કરતી કાર હોય એનો આપણે ગ્રાફ પ્લોટ કરવો હોય તો કઈ રીતે કરાય। તો જો અહીંયા બીજું છે નિયમિત ગતિ કરતી કાર। હવે આપણે નિયમિત ગતિની વ્યાખ્યા જોઈ લીધી આગળ। શું જોઈતી કે પદાર્થ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો એને આપણે શું કહેવાય, નિયમિત ગતિ કહેવાય। તો એવી જ રીતે અહીંયા કારનો વેગ આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ, કેવો છે, અચળ રહે છે। તો જ્યારે આપણે આનો ગ્રાફ દોરવો હોય ત્યારે શું કરાય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો, બરાબર। તો જો અહીંયા પણ શું કરશું, એક્સ એક્સિસ પર સમય લઈશું અને વાય એક્સિસ પર આપણે વેગ લઈશું। હવે જો જ્યારે 0 સમય છે ત્યારે એનો વેગ કેટલો છે, 10 મીટર પ્રતિ સેકન્ડ, પછી 1 થાય છે ત્યારે પણ 10, 2 થાય છે ત્યારે પણ 10। એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેમ જેમ સમય વધે છે તેમ તેમ એ કેટલું રહે છે, 10 જ રહે છે, બરાબર। એટલે જો એવું કહેવાય કે આડી સીધી રેખા હોય તો સમયની ધરીને સમાંતર હોય, એટલે જેમ સમય આગળ જાય છે એમ જ શું થાય છે, આ વેગ પણ આગળ વધે છે। એટલે આમાં એવું કહેવાય કે નિયમિત ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમયની ધરીને સમાંતર સીધી રેખામાં હોય છે। એટલે જેમ સમય સીધી રેખામાં હોય તેમ વેગ પણ કેવો હોય, સીધી રેખામાં જ હોય છે, બરાબર। આ થઈ તમારી નિયમિત ગતિ કરતી કારનો ગ્રાફ। હવે આપણે જોઈશું ત્રીજું, જે છે વેગ વિરુદ્ધ સમય આલેખમાંથી અંતર કેવી રીતે મળે। તો હવે જો વેગ વિરુદ્ધ સમય કીધું છે અને એનો જે આપણે ગ્રાફ પ્લોટ કરીએ એમાંથી આપણને અંતર કેવી રીતે મળે, તો જ્યારે આપણે અંતર શોધવું હોય ત્યારે સૌથી પહેલું આપણને શું ખબર હોવી જોઈએ કે અંતરની વ્યાખ્યા શું થાય, બરાબર। તો અંતર માટે આપણે શેની જરૂર પડે છે, તો જુઓ અહીંયા વેગ વિરુદ્ધ સમય આલેખની નીચેનો વિસ્તાર એટલે એને શું કહીશું આપણે, એરિયા, એ પદાર્થ કાપેલા અંતર વિરુદ્ધ વિસ્થાપન સાથે સંબંધિત છે। એટલે એવું કીધું છે કે જેમ પદાર્થે કોઈ બી અંતર કાપ્યું હોય, બરાબર,
કોની સાથે? વિસ્થાપન સાથે સંબંધિત છે. એટલે પદાર્થે કાપેલા અંતર અથવા વિસ્થાપન સાથે સંબંધિત છે તો એને કહેવાય વેગ વિરુદ્ધ સમયનો આલેખ. જો વેગ v હોય અને સમય t હોય તો આપણે એનું વિસ્થાપન શોધીએ તો વિસ્થાપન બરાબર વેગ ગુણ્યા સમય. બરાબર. આની પહેલાં મેં તમને કીધું હતું વિસ્થાપન એટલે શું થાય? સ્થાનાંતર પણ થઈ શકે છે. બરાબર. તો અહીંયા જો આપણે એનું ઉદાહરણ લઈએ તો કારનો વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. સમય છે 5 સેકન્ડ અને આપણે શોધવાનું શું છે? વિસ્થાપન. તો વિસ્થાપન બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ કેટલો છે? 10, સમય છે 5. તો બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 50 મીટર. તો જો આ ગ્રાફ ઉપરથી આપણે શું નોટિસ કરી શકીએ કે જેમ જેમ સમય વધે છે તેમ તેમ એનો વેગ પણ વધે છે. વધે છે ઇન ધ સેન્સ 10, 0માં 10, પછી 1માં 10, 3માં 10, એવી રીતે 10 કન્ટિન્યુ રહે છે. તો શું કહેવાય? 0 થી 5 સેકન્ડ સુધીની રેખાની નીચેનો લંબચોરસ વિસ્તાર એ આપણને 50 મીટર દર્શાવે છે. બરાબર. આવી રીતે આપણે 3 અલગ અલગ રીતે ગ્રાફ જોઈશું અને એના ઉપરથી કઈ રીતે આપણે કન્ક્લુઝન આપીએ તો એ આપણે જોયું. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક. તો એમાં પણ શું છે? જો હવે પહેલાં વેગ પતી ગયું, હવે આવ્યો પ્રવેગ. તો જો અહીંયા નિયમિત પ્રવેગથી ગતિ કરતી કાર માટે શું થાય? જે કાર છે એ નિયમિત પ્રવેગથી ગતિ કરે છે તો આપણે એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું કરવાનો છે? જોવાનો છે. તો જુઓ અહીંયા, જ્યારે કોઈ વસ્તુના વેગમાં સમાન સમયગાળામાં સમાન પ્રમાણમાં ફેરફાર થાય, એટલે એવું કીધું છે સમય પણ સમાન હોય અને ફેરફાર પણ કેવો હોય? સમાન. તો તેને નિયમિત પ્રવેગ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈશું તેનું ઉદાહરણ. તો ઉદાહરણમાં જુઓ, કાર સમાન દરે તેનો વેગ વધારી રહી છે. એનો મતલબ શું થયો? કે દર કેવો છે? સમાન છે અને વેગ વધારી રહી છે. તો હવે તમને જ્યારે એક્ઝામમાં ગ્રાફ આપેલો હોય અને ગ્રાફ ઉપરથી તમને અંતર પૂછ્યું હોય કે વિસ્થાપન પૂછ્યું હોય તો એ તમારે શું કરવાનું? આવી રીતે શોધવાનું. તો જો અહીંયા સમય બરાબર t અને વેગ બરાબર v. તો સમય જેમ જેમ વધે છે તેમ તેમ એનો વેગ પણ શું થાય છે? વધે છે. તો જો ગ્રાફ ઉપરથી આપણને શું દેખાય છે? પહેલાં 0 ત્યારે 0 છે, પછી 1 ત્યારે કેટલો છે? 2. એવી રીતે જેમ જેમ સમય વધે છે તેમ તેમ વેગ પણ વધે છે. તો શું કહેવાય? નિયમિત પ્રવેગ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સીધી ઢાળવાળી રેખા હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આવી રીતે. તો આના ઉપરથી આપણે એનો પ્રવેગ શોધવો હોય અને વિસ્તાર એટલે કે વિસ્થાપન શોધવું હોય તો કઈ ફોર્મ્યુલા વાપરીશું? તો જુઓ અહીંયા, વેગ વિરુદ્ધ સમય આલેખનો ઢાળ બરાબર પ્રવેગ એવું થાય. હવે આપણે પ્રવેગ શોધવો છે તો પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર. તો એના માટે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં ફેરફાર. તો અહીંયા જો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર કેટલો છે? સ્ટાર્ટિંગમાં કેટલો છે અને અંતિમ કેટલો છે? તો જો 10 - 0/5, કારણ કે સમય તો કેટલો છે? 5. તો જ્યારે 10/5 કરીશું તો આપણને જવાબ મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે જોઈએ એનું વિસ્થાપન. તો જુઓ કે આલેખ ઉપરથી એનું વિસ્તાર બરાબર વિસ્થાપન થાય, એટલે વિસ્તાર અને વિસ્થાપન એ બંને કેવું છે? સરખું છે. તો જુઓ અહીંયા ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણનો વિસ્તાર શોધવો છે તો શું થાય? હાફ ઇન્ટુ આધાર ઇન્ટુ ઊંચાઈ. એટલે આધાર અને ઊંચાઈનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો જુઓ હાફ એઝ ઇટ ઇઝ, આધાર બરાબર 5 અને ઊંચાઈ કેટલી થઈ? 10 મીટર. હવે આ બધાનો ગુણાકાર કરીશું અને 2 વડે ભાગાકાર કરીશું તો આપણને મળશે 25 મીટર. એટલે એવું કહેવાય કે 0 થી 5 સેકન્ડમાં કારનું વિસ્થાપન કેટલું થયું? 25 મીટર. હવે આપણે જોઈશું આના પછીનો નેક્સ્ટ ગ્રાફ. તો એ કેવો છે? અનિયમિત પ્રવેગથી ગતિ કરતું વસ્તુ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે જો નિયમિત ગતિ હોય તો ઢાળ મળે અને અનિયમિત ગતિ હોય ને તો ઢાળ તો મળે પણ કેવું મળે? વાંકી ચૂકી રેખા મળે. બરાબર. તો જો આપણે સમજીશું
કે જ્યારે સમાન સમયગાળામાં વેગમાં અસમાન પ્રમાણમાં ફેરફાર થાય તો એને શું કહેવાય? અનિયમિત પ્રવેગ. હવે જો ઉદાહરણમાં આપણે જોયું કે ટ્રાફિકમાં ક્યારેક ઝડપ વધે છે અને ક્યારેક ઝડપ ઘટી જાય છે, તો એના પ્રમાણે એનો આલેખ જોઈએ તો જુઓ, સમય ટી સેકન્ડ તો એમાં પણ શું થાય છે? વધારો થાય છે. અને એવી જ રીતે વેગ જોઈએ મીટર પ્રતિ સેકન્ડ તો એમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સીધો ઢાળ તો નથી મળતો, પણ કેવું થાય છે? થોડું વાંકાચૂકી થાય છે. પણ આને પણ કહેવાય તો ઢાળવાળી રેખા જ કહેવાય, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે અહીં દરેક સમયગાળામાં વેગનો વધારો કેવો હોય છે? અલગ અલગ હોય છે, કોઈ ફિક્સ રહેતો નથી. તેથી પ્રવેગ પણ બદલાતો રહે છે. એટલે જો વેગનો વધારો અલગ અલગ હોય તો પ્રવેગ તો શું થવાનો? બદલાવાનો જ છે. એટલે એના ઉપરથી આપણે આલેખને નીચેનો વિસ્તાર, એટલે એને પાછું કહેવાય વિસ્થાપન. તો જુઓ અહીં વિસ્તાર અનિયમિત આકારનો છે. એટલે આ વિસ્તાર ગણવા માટે ભાગ ભજવવા વિભાજિત કરીએ તો લંબચોરસ અથવા ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો લેવો પડે, તો આપણે અહીંયા એનું વિસ્થાપન આપણને મળી શકે, બરાબર? હવે આપણે જોઈએ નેક્સ્ટ. તો હવે જો અત્યાર સુધી આપણે જોયું એ બધું શું હતું? નિયમિત ગતિ, અનિયમિત ગતિ, એમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ કઈ રીતે દોરાય, તમને એક્ઝામમાં કઈ રીતે એમાંથી ક્વેશ્ચન પૂછે છે, બરાબર? હવે આપણે જોઈશું આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક, કારણ કે આમાં જે હું તમને લોકોને સૂત્ર કહીશ એ બધા સૂત્રનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું રહેશે? અલગ અલગ દાખલા ગણવાના રહેશે. તો જુઓ, આ ટોપિક છે સૌથી આઈએમપી ટોપિક છે આ ચેપ્ટરનો, બરાબર? હવે આપણે જોઈએ કે એમાં જે ગતિના સમીકરણો છે એને આપણે કઈ રીતે ગણશું. તો જુઓ, સૌથી પહેલું, હવે સમીકરણ લખતા પહેલાં તમને સમીકરણમાં કઈ કઈ વસ્તુ યુઝ થાય છે એ બધાની માહિતી ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં જો સ્મોલ યુ, તો એને શું કહેવાય? પ્રારંભિક વેગ. પછી સેકન્ડ છે વી, એટલે અંતિમ વેગ. પછી છે એ, એટલે કે પ્રવેગ. પછી ટી બરાબર સમય, અને એસ બરાબર શું છે? વિસ્થાપન કાં તો સ્થાપન. જો આ બધાનો અહીંયા શું આપેલું છે? એનો એસઆઈ એકમ આપેલો છે, અને અલગ અલગ 4 સૂત્રો આપેલા છે. અને એને પછી યાદ રાખવાની ટ્રીક પણ છે. યુ એટલે શરૂઆત, વી એટલે અંત, એ એટલે પ્રવેગ, ટી એટલે સમય, અને એસ એટલે વિસ્થાપન, બરાબર? તો જો હવે આના ઉપરથી આપણે અલગ અલગ સમીકરણો અને એના દાખલા જોઈશું. તો જુઓ, સૌથી પહેલું સમીકરણ કયું છે? પ્રથમ ગતિનું સમીકરણ, જે અહીંયા તમને લોકોને મેં બતાવ્યું છે. વી બરાબર યુ વત્તા એ ટી. હવે શું કરીશું? આપણે આ સમીકરણમાં જોઈએ કે આપણે પ્રવેગ જોઈએ છે, બરાબર? તો જો પ્રવેગ એટલે એકમ સમય દીઠ વેગમાં થતો ફેરફાર, જે આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર. તો જુઓ અહીંયા એ બરાબર પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ અપોન ટી. એટલે એવું કહેવાય એ બરાબર વી માઇનસ યુ અપોન ટી. તો હવે આપણે એ ને ટીની સાથે ગુણાકારમાં લઈ જઈએ. તો જુઓ અહીંયા વી બરાબર યુ વત્તા એ ટી, એટલે એ ટી સાથે જતો રહ્યો અને યુ રહ્યો એઝ ઇટ ઇઝ. તો એવું કહેવાય કે આ પહેલું સૂત્ર છે. તો આ પહેલાં સૂત્રમાં કઈ રીતે આપણે દાખલો કરશું? તો જુઓ, એક કાર 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ચાલે છે અને તેનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. તો 4 સેકન્ડ પછી તેનો વેગ કેટલો થશે? બરાબર? તો જો અહીંયા ધ્યાન, હવે શું કરશું? ઉદાહરણ આપણને આપી દીધું, કિંમત પણ આપણી જોડે છે, તો આપણે સીધું જે સૂત્ર છે પહેલું એમાં કિંમત મૂકી દઈશું. તો જુઓ અહીંયા યુ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ, એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ, ટી બરાબર 4 સેકન્ડ,
અને v બરાબર આપણે શોધવાનું છે. તો જુઓ અહીંયા સમીકરણ કેવું છે આપણું, v બરાબર u વત્તા at. તો આમાં બધાની આપણે કિંમત મૂકી દઈશું. u બરાબર 5 વત્તા at એટલે 2 ગુણ્યા 4. તો શું થયું અહીંયા 5 વત્તા 8 તો 13 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયું પહેલું સમીકરણ. હવે આપણે જોઈશું ગતિનું બીજું સમીકરણ. તો જુઓ એ શું છે, s બરાબર ut વત્તા હાફ at સ્ક્વેર. હવે આમાં આપણે જોઈએ તો આ જે સમીકરણ છે એ ખાસ કરીને શેમાં વપરાય છે, વિસ્થાપન શોધવા માટે વપરાય છે. એના ઉપરથી આપણે ઉદાહરણ જોઈએ કે એક કાર સ્થિર અવસ્થામાંથી શરૂ થાય છે. તેનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. કાર 5 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો કારે કેટલું વિસ્થાપન કર્યું તેમ કહેવાય. તો જુઓ અહીંયા ક્વેશ્ચનમાં શું આપેલું છે, સ્ટાર્ટિંગમાં તો ઓલવેઝ કેવું હોય 0 મીટર પ્રતિ સેકન્ડ. એની કિંમત આપેલી છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટી આપેલો છે 5 સેકન્ડ. તો આ બધાનો ઉપયોગ કરી અને સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે, તો જુઓ એસ. તો એસનું સૂત્ર આપણને ખબર છે, એસ બરાબર ut વત્તા હાફ at સ્ક્વેર. આ જે સૂત્ર છે એમાં બધાની કિંમત મૂકી દઈશું. તો u બરાબર 0, t બરાબર 5 વત્તા 1/2, t a બરાબર 2 એન્ડ t બરાબર 5નો સ્ક્વેર. તો જુઓ અહીંયા 0નો કોઈ બી સાથે ગુણાકાર કરીએ તો 0 વત્તા 2 કેન્સલ તો 1 ઇન્ટુ 25 બરાબર 25 મીટર. આ થઈ ગયું આપણું ગતિનું બીજું સમીકરણ. હવે આપણે જોઈએ ગતિનું ત્રીજું સમીકરણ. તો જો એ કયું છે, v સ્ક્વેર બરાબર u સ્ક્વેર વત્તા 2as. આમાં શું છે, જો આ જે સમીકરણ છે એમાં સમય t હોતો જ નથી, બરાબર, કારણ કે સૂત્રમાં આપણે ટીની જરૂર જ નથી. તો જો ટીની જરૂર નથી તો આપણે એને કંઈ લખવાનું આવતો જ નથી. જ્યારે સમય આપવામાં આવ્યો ન હોય ત્યારે હંમેશા આ જ સમીકરણનો ઉપયોગ કરી વી, યુ અને એ ત્રણેમાંથી કોઈ પણ વસ્તુ આપણે ઇઝીલી શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે શોધીશું વી. તો જુઓ અહીંયા ઉદાહરણમાં એક કારનો પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. જો 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી 50 મીટર વિસ્થાપન કરે છે તો એનો અંતિમ વેગ શું થશે. તો જુઓ અહીંયા પ્રારંભિક વેગ એટલે યુ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એસ બરાબર પણ આપેલું છે, કેટલું છે 50 મીટર. હવે શું કરવાનું, આ બધાની કિંમત સૂત્રમાં મૂકી દેવાની. વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર વત્તા 2as. યુની જગ્યાએ મૂકીશું 10નો વર્ગ ગુણ્યા, જો યુ સ્ક્વેર એટલે 10નો વર્ગ, પછી છે વત્તા તો વત્તા 2 ઇન્ટુ એ બરાબર પણ કેટલું છે 2 ઇન્ટુ એસ બરાબર 50. તો 2 ઇન્ટુ 2 ઇન્ટુ 50. તો જુઓ અહીંયા 2 દુ 4, 4 પંચા 20. એટલે અહીંયાનો ગુણાકાર કરશું તો આપણને આન્સર મળે 200 અને આગળમાં કરશું તો 100. એમ 100 વત્તા 200 બરાબર શું થશે 300. હવે 300 એ કોઈનો વર્ગ નથી તો શું કરીએ આપણે, વી બરાબર અંડરરૂટ 300 એટલે વર્ગમૂળમાં 300. તો હવે જો આપણે એનું સોલ્વ કરીએ તો આપણને કંઈક આવી રીતે પોઈન્ટમાં આન્સર મળશે. કેવો મળશે, 17.32 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે જોઈશું ગતિનું ચોથું સમીકરણ. તો એમાં જો શું આપેલું છે, આપણને સૂત્ર છે એસ બરાબર હાફ યુ વત્તા વી કૌંસમાં ઇન્ટુ ટી, બરાબર. તો જો અહીંયા આપણને સરેરાશ વેગનું સૂત્ર ખબર છે. સરેરાશ વેગ બરાબર શું થશે,
પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. એનો મતલબ શું થયો કે સરેરાશ વેગ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 અને વિસ્થાપન એટલે શું થશે સરેરાશ વેગ ગુણ્યા સમય. તો જો અહીંયા આ બંનેનો ઉપયોગ કરીએ એટલે આપણને એનું સૂત્ર મળશે કે સ્થાનાંતર s બરાબર હાફ કૌંસમાં u વત્તા v ઇન્ટુ ટી. બરાબર. હવે આ બધાની કિંમત તો આપણને ખબર છે કે u બરાબર શું થશે, v બરાબર શું થશે. તો જુઓ આપણે એનો ઉપયોગ કરીએ ઉદાહરણ 4માં. તો ઉદાહરણ 4માં આપણને શું કીધું છે, એક સાયકલનો પ્રારંભિક વેગ કેટલો છે 4 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જો તે 3 સેકન્ડ સુધી ગતિ કરે છે, એટલે 3 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ સાયકલ ચલાવે છે. તો આપણે શું શોધવાનું છે એનું કે વિસ્થાપન શોધો. તો એનું વિસ્થાપન શું થશે, તો જુઓ અહીંયા શું કરીશું, u બરાબર પ્રારંભિક વેગ આપેલો છે 4 મીટર પ્રતિ સેકન્ડ, v બરાબર અંતિમ વેગ આપણને આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ, t બરાબર સમય છે 3 સેકન્ડ અને s બરાબર ક્વેશ્ચન માર્ક મતલબ એ આપણે શોધવાનું છે. તો જુઓ અહીંયા u પણ છે, v પણ છે અને t પણ છે. તો આ 3નું કોમ્બિનેશન હોય એવી આ એક જ ફોર્મ્યુલા છે. તો એમાં શું કરીશું, આપણે કિંમત મૂકી દઈશું. તો જુઓ અહીંયા s બરાબર હાફ u વત્તા v ઇન્ટુ ટી. તો જો યુની જગ્યાએ શું મૂકીશું 4, vની જગ્યાએ મૂકી દઈશું 10 ઇન્ટુ ટી બરાબર છે 3. હવે આનો આપણે સરવાળો અને ગુણાકાર કરીશું. તો જુઓ અહીંયા 1/2 એઝ ઇટ ઇઝ ગુણાકાર 10 વત્તા 4 એટલે 14 ગુણ્યા 3. હવે આપણે આનો જો 14નો ઉડશે 7 દુ 14 એટલે આપણે 7 ગુણ્યા 3 મળ્યું એટલે 7 તરી 21 મીટર. બરાબર. તો આપણે એવી રીતે ગતિના કેટલા 4 સૂત્રો જોયા, એ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એના રિલેટેડ તમને આવા દાખલા પૂછે છે સ્કૂલની એક્ઝામમાં. બરાબર. તો આવી રીતે તમે શાંતિથી એને સોલ્વ કરી અને ગણી શકો છો. હવે આપણે જોઈએ એના પછીનો ટોપિક. તો જો એના માટે શું કરશું, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું એના પછીનો ટોપિક. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.